નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહેમદાબાદના કેસરા બાલાજી હનુમાનજીના મંદિરે રામનવમી નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। ભારતભરના સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરની થીમ ઊભી કરવામાં આવી। હુબહુ અયોધ્યા રામ મંદિરની પણ ભવ્ય થીમ ઊભી કરવામાં આવી। બાલાજી હનુમાન મંદિરે એક અરજી કરવાથી ભક્તોની मनोकामनाओं पूर्ण थाय छे। 7 दिवस बालाजी मंदिरे उजवाशे आ भव्य कार्यक्रम। भारतभरमांथी आवेला ब्राह्मण द्वारा रोज थशे विशेष यज्ञ। 1 सप्ताह सुधी आ रामकथा चालशे। रामकथा चैत्री पूर्णिमा हनुमान जयंती सुधी चालशे। कार्यक्रम हजारों भक्तों दर्शननो लाभ लेशे। धार्मिक कार्यक्रमनो लाभ खेड़ा जिल्लाना केसरा खाते आवेला बालाजी हनुमानजी मंदिरमां छेल्ला 7 वर्षथी अलग अलग थीम अने विविध कार्यक्रमों आयोजित करवामां आवता होय छे। त्यारे आज रामनवमीनी चैत्री पूर्णिमा हनुमान जन्मोत्सव सुधी 7 दिवसनी भव्य कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું છે। અયોધ્યામાં રામ મંદિર સાથે ભારતભરમાં આવેલા પ્રસિદ્ધ હનુમાનજી મંદિરની ઝાંખી ઊભી કરવામાં આવી છે। બાલાજી હનુમાન મંદિરના પ્રાંગણમાં ભારતના 11 હનુમાનજીની પ્રતિમા અયોધ્યા રામ મંદિરની થીમ આબેહૂબ ઊભી કરવામાં આવી છે। તેમાં રાજસ્થાનના સાલાસર હનુમાનજી, મહેંદીપુરના બાલાજી હનુમાનજી, અમદાવાદના કેમ્પના હનુમાનજી તથા સાળંગપુરના હનુમાનજી, અયોધ્યાના હનુમાનજી ગઢી તથા પ્રયાગરાજના સુતેલા હનુમાનજી, हम्पीना यंत्र हनुमानजी, द्वारकाना मकरध्वज हनुमानजी, वाराणसीना संकटमोचन, पूनाना ढुलिया मारुति जेवा विविध हनुमानजी मंदिरोनी झांकी ऊभी करवामां आवी छे। मारू नाम जागृतिबेन मनीषभाई त्रिवेदी है। समस्त ब्रह्म परिवार ट्रस्ट द्वारा संचालित बालाजी हनुमान मंदिर केसरा तालुको अमदावाद जिल्लो खेड़ा अहींया अत्यारे अमे छेल्ला 10 वर्षथी रामनवमी थी हनुमान जयंती सुधी हनुमान जन्मोत्सवनो अमे उजवणी करीए छीए। एमां आ वखते अमे 7 दिवस जे रामनवमीथी छे त्यां सुधीना अमे याद करवाना छीए अने બધા અમદાવાદ ઇન્ડિયાના જેટલા મોટા હનુમાન દાદા છે એના પ્રદર્શનની ઝાંખી અમે અહીંયા રાખેલી છે। આ વિચાર કેવી રીતે આવ્યો? કેમ તમારે અમે શ્રાવણ મહિનામાં 12 જ્યોતિર્લિંગ કર્યા ને ત્યારે અમને વિચાર આવ્યો હતો કે આ હનુમાનજી કદાચ ગામડાની પબ્લિક જોવા નથી જઈ શકતી, માટે અમે ઝાંખી કરીએ તો એમને ખબર પડે કે આ હનુમાનજી અહીંયા આ સ્વરૂપે આવેલા છે। માટે અમને વિચાર આવ્યો કે અમે આ રીતે કરીએ તો બધી પબ્લિકને આજુબાજુના ગામડાવાળાને ખબર પડે કે આ રીતે કંઈક ત્યાં દર્શનનો લાભ લઈ શકે એના માટે। આ પ્રદર્શનની ઝાંખી કેટલા દિવસ સુધી રહેવાની? આ પ્રદર્શનની ઝાંખી 7 દિવસ સુધી રાખવાના છીએ અને કદાચ પબ્લિકનો ઘસારો હશે તો 2-3 દિવસ વધારે પણ રાખીશું એવો અમારો વિચાર છે। પરિચય કયું મંદિર છે અને શું ખાતું છે? મારું નામ મનીષ મહેતા છે અને સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટનો હું અધ્યક્ષ છું અને સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ બાલાજી હનુમાન મંદિર જે કેસરા ગામ તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા ખાતે આવેલું છે। શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી? છેલ્લા 7 વર્ષથી રામનવમીથી હનુમાન જયંતિ સુધી અલગ અલગ કાર્યક્રમો આ મંદિરમાં કરવામાં આવે છે, પણ આ વખતે ટ્રસ્ટના જે મેનેજિંગ ટ્રસ્ટી જાગૃતિબેન ત્રિવેદી છે એમને એક અલગ ખ્યાલ આવ્યો અને એક અદ્ભુત એક કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે, જેમાં રામ ભગવાનની જે અયોધ્યા નગરીની આબેહૂબ છબી ઊભી કરવામાં આવી છે અને ભારતભરના જે સૌથી મોટા અને પ્રચલિત 11 જે હનુમાન મંદિરો છે એ મંદિરોની ઝાંખી પૂરી પાડવામાં આવી છે, જેમાં ખાસ કરીને રાજસ્થાનના સાલાસર, મહેંદીપુરના બાલાજી હનુમાન, આપણા અમદાવાદના કેમ્પ હનુમાન, સારંગપુરના હનુમાન, પ્રયાગરાજના સુતેલા હનુમાન, બનારસના હનુમાન, રામગઢી અયોધ્યાના હનુમાન જે અને પૂનાના હનુમાનજી એમ અલગ અલગ હનુમાનજીઓની મોટી કલાકૃતિઓ અને મંદિર અહીં ઊભા કરવામાં આવ્યા છે અને તે ઉપરાંત મંદિરમાં વૈદિક યજ્ઞશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। વૈદિક યજ્ઞશાળા પણ એકદમ જૂના ઋષિમુનિઓ કરતા એવી અદ્ભુત બનાવવામાં આવી છે ઘાસ અને માટીથી અને તેમાં 7 દિવસ ગુજરાતના અને ભારતના જે સૌથી સુપ્રસિદ્ધ રમેશભાઈજી જે પોરબંદરવાળા છે એમના સંસ્થાન દ્વારા, મહેમદાવાદના ગણપતિ મંદિરના દ્વારા, ડાકોરના વિપ્રપદ જેવી અલગ અલગ સંસ્થાઓ દ્વારા રોજ જે વિષ્ણુ યાગ, રામ યાગ, હનુમાન યાગ, ગણપતિ યાગ, દત્ત યાગ એવા મોટા મોટા હવનો થશે અને હવનો બાદ રાતે પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડ છે, સરઢવની ભજન મંડળી છે તથા ગીતાચારણની જે લોકગીતો છે તથા અલગ અલગ સંત મુનિઓના આશીર્વચન જેવા અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને સૌથી મહત્વનું એ છે કે હનુમાન જયંતિના દિવસે સવારે 151 કિલોની જે કેક છે, જે બુંદી અને ડ્રાયફ્રૂટ સાથેની કેક છે, આપણે કાપતા નથી પણ દાદાને ધરાવીને દાદાની જન્મ જયંતિ ઉજવીએ છીએ અને સાંજે વાતે ગાતે બગીમાં અને મોટી ગાડીઓ અને ડીજે સાથે દાદાની મોટી શોભાયાત્રા નીકળે છે અને એ શોભાયાત્રાનું ખાસ વાત એ છે કે મધ્ય ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવે છે। દાદાને ફૂલ હારથી
તેનું સ્વાગત કરવામાં આવે. અહીંથી એક કોમી એકતાનું પણ એક એ છે. અને શોભાયાત્રા પત્યા પછી આપણે દાદાની ભવ્ય આરતી થશે અને આરતી પછી 10,000 થી વધારે ભક્તજનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવશે.